નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વખત અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી જ તેમણે ઘણા બધા એવા નિર્ણયો લીધા છે કે જેના કારણે વિદેશીઓ સહિત તેમના જ દેશના નાગરિકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। જેમ કે હાલમાં જ ટ્રમ્પ સરકારે સરકારી ખર્ચમાં સતત ઘટાડો કરવા માટે જે નિર્ણય લીધો છે તેના કારણે 20,000થી વધુ લોકોએ સરકારી નોકરી ગુમાવી પડી છે તેવા અહેવાલ મળી રહ્યા છે। જી હા, અને અમેરિકન ઇતિહાસની સૌથી મોટી છટણી તરીકે પણ જોવામાં આવી રહ્યા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે IRS, USAID, FEMA તેમજ EPA જેવી મહત્વપૂર્ણ એજન્સીઓ સહિત અનેક એજન્સીઓમાં 20,000થી વધુ સરકારી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે સરકારના પુનર્ગઠન પ્રયાસોના ભાગરૂપે ઘણા બધા વરિષ્ઠ અધિકારીઓને પણ બરતરફ કરવામાં આવ્યા છે અને મોટાભાગના વરિષ્ઠ અધિકારીઓને દૂર કરવામાં આવ્યા છે કારણ કે તેમના કારણે બજેટ બગડી રહ્યું છે તેવું કહેવાઈ રહ્યું છે। કેટલાક લોકોને તો યોગ્ય રીતે કામ ન કરવાના કારણે પણ નોકરીમાંથી કાઢી મૂકવાની ચર્ચાઓ જાગી છે। 20થી વધુ વિભાગમાંથી લોકોની છટણી કરવામાં આવી છે। ઇન્ટરનેશનલ રેવન્યુ સર્વિસ એટલે કે IRSમાં સૌથી વધુ નોકરીઓ ગુમાવવાના કેસ સામે આવ્યા છે। અહીં લગભગ 7,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। ધ વોશિંગ્ટન પોસ્ટ અનુસાર 110થી વધુ IRS ઓફિસોમાંથી બંધ થવા જઈ રહી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે છટણીની બાબતમાં યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ બીજા ક્રમે છે, જ્યાં આશરે 5,600 જેટલા કર્મચારીઓને 15 જ મિનિટમાં કાઢી મૂકવામાં આવ્યા હતા। પર્યાવરણીય સુરક્ષા એજન્સીને 65% સુધીનો સ્ટાફ ઘટાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। તો ફેબ્રુઆરી 2025માં ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનના 240થી વધુ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીમાં પણ નોકરી ગુમાવવાની શક્યતા છે। આ સાથે જ વધુમાં અહેવાલ એવા મળી રહ્યા છે કે નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના 800થી વધુ કર્મચારીઓને તેમજ રક્ષા વિભાગના 5,400 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે। આ સિવાય સામાજિક સુરક્ષા વહીવટને તેના કાર્યબળને અડધું કરવા માટે કહેવામાં આવ્યું છે। નેશનલ હાઈવે ટ્રાફિક સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનને પણ તેના 4% કર્મચારીઓને છૂટા કર્યા છે, જ્યારે ઉર્જા વિભાગે 2,000 કામદારોને છૂટા કર્યા છે। આ ઉપરાંત વેસ્ટર્ન અફેર્સ વિભાગના 1,000થી વધુ કર્મચારીઓ, US ફોરેસ્ટ સર્વિસના 3,400 કર્મચારીઓ, કન્ઝ્યુમર ફાઇનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરોના 73 કર્મચારીઓ, નેશનલ ન્યુક્લિયર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનના 300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તેવા અહેવાલ સામે આવ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।